જય સ્વામિનારાયણ મિત્રો, મારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું 15 ઓગસ્ટ સ્પેશિયલ એકદમ સરસ સોફ્ટ અને ટેસ્ટી ત્રિરંગી ઢોકળા। આપણે જાણીએ છીએ કે 15 ઓગસ્ટ એટલે આપણા દેશનો સ્વતંત્રતા દિવસ છે અને આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે આજે આપણે બનાવીશું ખૂબ જ સુંદર અને સ્વાદિષ્ટ ત્રિરંગી ઢોકળા। તો તેના માટે આપણે એક વાટકો જેટલા આપણે સોજી લઈશું। તેને એક આપણે તપેલીમાં લઈ લઈશું। પછી તેની અંદર આપણે એક વાટકો જેટલું અંદર દહીં ઉમેરીશું અને બધું હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું। હજી થોડું દહીં ઉમેરવું પડશે, 2 ચમચા જેટલું આપણે અંદર દહીં ઉમેરીશું હજી અને હલાવીને સારી રીતે મિક્સ કરી દઈશું। હવે ત્રિરંગી ઢોકળામાં ગ્રીન કલર લાવવા માટે આપણે ફુદીનો, કોથમીર અને મરચાં લીધા છે અને એક ગાજર લીધું છે ઓરેન્જ કલર માટે। તો આપણે ગાજરને છાલ ઉખેડી અને ઝીણા કટકા કરી લઈશું અને મિક્સર જારમાં તેને એકદમ બારીક પીસી લઈશું। આ ઢોકળા બાળકો અને પરિવારના દરેક સભ્યને ખૂબ જ ગમશે। તો આપણું ગાજર કટ થઈ ગયું છે। હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી તેને આપણે મિક્સરમાં એકદમ ઝીણું ક્રશ કરી લઈશું। તો આવી રીતે આપણે એકદમ ઝીણું ક્રશ કરી લઈશું। એવી જ રીતે આપણે ફુદીના, કોથમીર અને મરચાંને પણ મિક્સરમાં ક્રશ કરી લઈશું। આ ફુદીના, મરચાં અને કોથમીરની જગ્યાએ તમે પાલક પણ લઈ શકો છો। મેં અહીં ફુદીનો, કોથમીર અને મરચાં લીધા છે ગ્રીન કલર માટે। હવે તેને પણ આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે ઝીણા। તો આવી રીતે આપણો ગ્રીન અને ઓરેન્જ કલર બનીને તૈયાર છે। આમાં કોઈ કલર નાખ્યો નથી, નેચરલ કલર છે, શાકભાજીમાંથી જ બનાવેલો કલર છે। હવે તેની અંદર આપણે અડધી ચમચી જેટલું ત્રણેયમાં મીઠું ઉમેરી દઈશું અને અડધી ચમચી આપણે સોડા ઉમેરી દઈશું ત્રણેયમાં। પછી ત્રણેયમાં આપણે થોડું થોડું તેલ ઉમેરી દઈશું અને ત્રણેયને આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી દઈશું। તો આવી રીતે આપણું ત્રણેય રંગનું મિશ્રણ છે તે બનીને તૈયાર છે। હવે ગેસની ફ્લેમ ચાલુ કરી તેમાં થોડું પાણી લઈ અને તેને આપણે ગરમ થવા માટે મૂકી દઈશું। હવે તે પ્લેટમાં આપણે થોડું ઓઇલ નાખી અને તેને આપણે સારી રીતે ગ્રીસ કરી લઈશું। પછી પાણી ગરમ થઈ જાય એટલે તેની ઉપર આપણે કાણાવાળી પ્લેટ મૂકી અને તેના ઉપર આપણે આ જે પ્લેટ છે તે ઉપર મૂકી દઈશું અને તેની અંદર આપણે પહેલાં ઓરેન્જ કલરનું છે તે અંદર આપણે ઉમેરીશું મિશ્રણને અને તેનું ઢાંકણ બંધ કરી અને 5 મિનિટ સુધી આપણે તેને થવા દઈશું। 5 મિનિટ થઈ જાય એટલે આપણે તેનું ઢાંકણ ખોલી અને જોઈ લઈશું અને તેની ઉપર આપણે સફેદ જે મિશ્રણ છે બનાવેલું તે આપણે ઉપર ઉમેરી દઈશું અને તેને સારી રીતે આપણે ફેલાવી દઈશું બધી બાજુ। આ મિશ્રણને પણ આપણે તેનું ઢાંકણ બંધ કરી અને 5 મિનિટ માટે આપણે તેને ચડવા દઈશું। 5 મિનિટ થઈ જાય એટલે આપણે પાછું ઢાંકણ ખોલી અને તેની ઉપર આપણે જે ગ્રીન કલરનું મિશ્રણ છે તેને આપણે ઉપર ઉમેરી દઈશું અને બધી બાજુ સારી રીતે આપણે તેને ફેલાવી દઈશું। તો આવી રીતે આપણે ત્રણેય કલર અંદર ઉમેરી દીધા છે અને તેને આપણે 5 થી 10 મિનિટ સુધી આપણે તેને ચડવા દઈશું।
10 મિનિટ થઈ જાય એટલે આપણે છરીની મદદથી જોઈ લઈશું. તો આપણા ત્રિરંગી ઢોકળા છે તે ચડી ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પ્લેટને આપણે બહાર કાઢી લઈશું. થોડી ઠંડી થઈ જાય એટલે આપણે તેની ઉપર આપણે કાપા પાડી લઈશું. આપણે પીઝાના જેવી રીતે કાપા હોય એ રીતે આપણે તેને પાડી દઈશું બધી બાજુ. તો આપણે તેને પ્લેટની બહાર કાઢી લઈશું. તો આપણા ત્રિરંગી ઢોકળા બનીને તૈયાર છે. હવે તેને સારો લુક આપવા માટે આપણે તેની ઉપર આપણે વઘાર કરીશું. તો તેના માટે આપણે 1 થી 1.5 પાવડું જેટલું તેલ લઈશું. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ, જીરું, હિંગ, મીઠા લીમડાના પાન અને મરચું અને તલ ઉમેરી અને તેને વઘારી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તે વઘાર આપણે તે ત્રિરંગી ઢોકળા ઉપર આપણે થોડો થોડો લગાવી દઈશું. તો તૈયાર છે આપણા સુંદર 15 ઓગસ્ટ સ્પેશિયલ ત્રિરંગી ઢોકળા. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે 15 ઓગસ્ટે કઈ ખાસ વાનગી બનાવો છો અને કમેન્ટમાં અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો કે જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળે. તો ફરી મળીએ નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.